એટલે મને લાગે છે કે આમ આદમી પાર્ટીનો વધતા ગ્રાફથી ભાજપ એટલું ગભરાયું છે, ભાજપ ડરી ગઈ છે. એટલે જાત જાતના અરાજકતા ફેલાવવાના. હમણાં એક સાંસદશ્રીએ કહ્યું કે ભાઈ આ તો આવી પાર્ટી છે ને આવી પાર્ટી છે ને. ભાઈ તમે જુઓ કે અમે લોકો આમ આદમી છીએ, કોઈ મુખ્યમંત્રી તમારે જે મંત્રીઓના દીકરાઓ નથી. અમે આમ આદમી છીએ, એ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી હોય, સુદાન ગઢવી હોય કે દરેક, અને છતાંય અમે લોકો આજે આમ આદમીને તક આપીએ છીએ. બાપ બેટા નથી આપતા. તમારા ધારાસભ્ય સાંસદનો દીકરો ધારાસભ્યની દીકરી પાછી કોર્પોરેશન લડે, બીજાનો વારો જ નહીં આવે. આજે પણ 3000 સીટ છે એ આમ આદમીને ગુજરાતના આમ નાગરિકોને આમ આદમી પાર્ટી આપી છે. આ રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ, રાજનીતિની વ્યવસ્થા પરિવર્તન માટે આવ્યા છીએ. અને એટલા માટે ગુજરાતમાં 41 લાખ મત 2022માં મળ્યા હતા અને 27માં સ્વાભાવિક છે કે ગુજરાતની જનતા બાપ બેટાની રાજનીતિથી કંટાળી ગઈ છે, ત્રાહિમામ પોકારી ગઈ છે. ભ્રષ્ટાચાર, અત્યાચાર, પોલીસની દાદાગીરી, આ બધાથી કંટાળી ગઈ છે. અને એટલા માટે એ લોકો હવે ગંદકી સાફ કરશે સામાણાથી.